વેલકમ બેક. ગાંધીનગરમાં ખ્યાતિ હોસ્પિટલના એક પછી એક કાંડ સામે આવી રહ્યા છે. હવે રૂપાલ ગામમાં પણ વૃદ્ધ દંપતીને છેતરવાનો પ્રયાસ કર્યો હતો તે ખુલાસો થયો છે. શાંતાબેન પટેલ અને પ્રહલાદભાઈ પટેલ નામના વૃદ્ધ દંપતીને છેતરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 28 સપ્ટેમ્બર 2022ના રોજ રૂપાલ ગામે ખ્યાતિ હોસ્પિટલે આવી જ રીતે એક કેમ્પ યોજ્યો હતો અને 29 સપ્ટેમ્બર 2022ના રોજ બસ દ્વારા દર્દીઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અમે તો જ્યાં પછી બીપી માપીને એવું કશું ઇન્જેક્શન આપ્યા બધા એ કર્યું, પછી દાખલ કરી દીધા એમ બરાબર. મારે દાખલ થવું નહોતું બરાબર, તો જોરેથી દાખલ કરી દીધો. પછી મેં અમારા જમીન કીધી વાત કરી એટલે કે એ આવ્યા પછી એમને રાતે 10 વાગ્યા પછી કે રજા આપો, તમને રજા નથી આપતા. અને બસ તમારે તો રહેવું જ પડશે કે અઠવાડિયું કે બાયોપાસ કરવો જ પડશે કે, અને નહીં કરો ને તો કે તમારા છોકરાને અમેરિકાથી ઘેર આવવું પડશે, આવું કીધું. પછી કીધું હાર. પછી મારા જમાઈ આવ્યા એટલે પછી બધી વાત કરી કે નહીં ઓપરેશન કરાવું કે કશું કરવું નહીં કે રજા આપી દો તમે. તે કેટલી એક્ઝેક્ટ કહી તો રજા આપી રાતે 10 વાગે. કોઈ પણ પ્રકારની સર્જરી કે સારવાર વગર આજે પણ વૃદ્ધ દંપતી સ્વસ્થ જીવન જીવી રહ્યું છે. 78 વર્ષની ઉંમરે પણ પ્રહલાદભાઈ પટેલ એકદમ સ્વસ્થ છે. જો કે આ દંપતી સાથે ગામના અનેક લોકો ખ્યાતિ હોસ્પિટલ ગયા હોવાનું સામે આવ્યું છે. તેમની સાથે શું થયું તે અંગે દંપતી અજાણ છે, પરંતુ હાલ ગામમાં કોઈ પણ આ અંગે બોલવા તૈયાર નથી.